નમસ્કાર મિત્રો, એકવાર આપનું ફરી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે એક નવા ટોપિક વિશે વાત કરીશું। તો તમામ મિત્રો આપણે યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ કે માતા અને બાળકનું સ્વાસ્થ્ય। વિડીયોને આગળ વધારતા સગર્ભાવસ્થા 280 દિવસ દરમિયાન બાળક માતાના પેટમાં માતાનો જ એક ભાગ બનીને રહે છે। પોતાની ઓક્સિજન અને પોષણની જરૂરિયાત માતાના રુધિરમાંથી સીધા જ મેળવી લે છે। એટલે કે 280 દિવસ સુધી જે બાળક હોય એ માતાના પેટમાં માતાનો જ એક ભાગ બનીને રહે છે અને માતાના રુધિરની અંદરથી બાળક ઓક્સિજન અને પોષણની જરૂરિયાત એ રુધિરની અંદરથી જ મેળવી લે છે। ત્યારબાદ આગળ મિત્રો કે ગર્ભવસ્થ શિશુમાં એનિમિયા અટકાવવા માતાને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે છે। કે ગર્ભાવસ્થા જ્યારે હોય માતાની અંદર ત્યારે શિશુમાં એનિમિયા ન થાય એટલા માટે ગુજરાત સરકારે લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે છે, જેના કારણે એનિમિયાને અટકાવી શકાય છે। ત્યારબાદ આગળ કે બાળકમાં HIV આવતા અટકાવવા માતાને સુવાવડ વખતે નેવરાપિન નામની દવા આપવામાં આવે છે। કે બાળકની અંદર HIV ન આવે એટલા માટે માતાને સુવાવડ વખતે જ નેવરાપિન નામની દવા આપવામાં આવે છે। કઈ દવા? તો કે નેવરાપિન। ત્યારબાદ ઘણીવાર મિત્રો તમે જોયું હશે કે સુવાવડ વખતે માતાનું મૃત્યુ થઈ જતું હોય છે। તો તેના કયા કયા કારણો છે જેના કારણે માતા મૃત્યુ પામે છે? તો તેની અંદર આવશે રક્તસ્રાવ, જેને આપણે PPH એટલે કે પોસ્ટપાર્ટમ હેમરેજ કહીએ છીએ, જેના કારણે માતા મૃત્યુ પામી શકે છે। પછી તેની અંદર ટોક્સેમિયા, એક્લેમ્સિયા, એનેમિયા, ઓપરેશન, એનેસ્થેસિયા અને અન્ય રોગ, દાખલા તરીકે જો માતાને હૃદય રોગની બીમારી હશે, ડાયાબિટીસ હશે, ટીબી હશે, મેલેરિયા હશે, તો તેના કારણે માતાનું મૃત્યુ થવાના ચાન્સીસ રહેલા છે। તેની અંદર મિત્રો કેટલાક સામાજિક કારણોના કારણે પણ માતાનું મૃત્યુ થતું હોય છે, જેની અંદર કે વધુ નાની અથવા વધુ મોટી ઉંમરે ગર્ભધાન, નાની ઉંમરની અંદર ગર્ભધાન કરશે તો પણ ચાન્સ છે કે માતા મૃત્યુ પામી શકે, અથવા તો મોટી ઉંમરે ગર્ભધાન કરે તો પણ માતાનું મૃત્યુ થવાના ચાન્સ રહેલા છે। પછી વારંવાર અને વધુ પડતી સુવાવડ, ત્યારબાદ બિનકાયદેસર ગર્ભધાન અને ત્યાર પછી આરોગ્ય સેવાનો અભાવ, દાખલા તરીકે તેની અંદર દવાઓ ન મળતી હોય, પછી ડોક્ટર હાજર ન હોય, પૂરતી નર્સ દ્વારા કેર કરવામાં ન આવે, જેના કારણે માતાનું મૃત્યુ થવાના ચાન્સ રહેલા છે। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો કે માતા અને બાળકનું સ્વાસ્થ્ય, એન્ટીનેટલ ચેકઅપ એટલે કે એન્ટીનેટલ સંભાળ, બરોબર। તેની અંદર આવશે કે સગર્ભાવસ્થાની અવધિ। સગર્ભાવસ્થાની કેટલી અવધિ છે? તો કે 3 અવધિ છે। પ્રથમ જે 12 અઠવાડિયે હોય, દ્વિતીય જે 13 થી 28 અઠવાડિયે હોય, તૃતીય જે 29 થી 40 અઠવાડિયા એટલે કે સુવાવડ સુધી આપણે એન્ટીનેટલ ચેકઅપ કરાવવાનું રહેશે, માતા અને બાળક બંનેનું હોસ્પિટલની અંદર જઈને। પહેલું 12 અઠવાડિયે, બીજું 13 થી 28 અઠવાડિયા, ત્યાર પછી 29 થી 40 અઠવાડિયા। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો કે સગર્ભાવસ્થા દરમિયાન કેટલી મુલાકાત જરૂરી છે? તો તેની અંદર 4 આવશે। 4 મુલાકાત લેવી જરૂરી છે। પ્રથમ મુલાકાત 12 અઠવાડિયે, દ્વિતીય મુલાકાત 14 થી 26 અઠવાડિયે, તૃતીય મુલાકાત 28 થી 34 અઠવાડિયે, ચોથી મુલાકાત 36 અઠવાડિયે કરવાની હોય છે। પ્રથમ 12 અઠવાડિયે, દ્વિતીય 14 થી 26, તૃતીય 28 થી 34 અને ચોથી 36 અઠવાડિયે કરવાની હોય છે। ત્યારબાદ મિત્રો માતાને કેટલીક ગોળીઓ આપવામાં આવતી હોય છે જે લોહ તત્વની, એનિમિયાની હોઈ શકે છે। તો જોઈએ તો લોહ તત્વની ગોળીઓ 100 મિગા
અને ફોલિક એસિડ 0.5 મિગા મિનિમમ 100 દિવસ સુધી લેવાની હોય છે. ત્યારબાદ તમામ સગર્ભાને રોજ એક ગોળી જમ્યા બાદ 100 ગોળી એટલે કે મેક્સિમમ 180 દિવસ લેવાની રહે છે. એનિમિક સગર્ભાને રોજ 2 ગોળી સવાર સાંજ 100 દિવસ એટલે કે 200 ગોળી લેવાની રહે છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સુઆવડના 3 તબક્કા છે. જેની અંદર પ્રથમ તબક્કો છે જેને આપણે પ્રથમ ચરણ કહીશું. જે સુઆવડનું દર્દ શરૂ થાય ત્યાંથી ગર્ભાશયનું મુખ પૂરેપૂરું ખુલે ત્યાં સુધીનું હોય છે. જેને આપણે પ્રથમ તબક્કો કહીએ છીએ. સમયગાળો જેનો 10 થી 12 કલાક રહેલો છે. દર્દ વખતે ગર્ભાશય કઠણ બને છે. સુઆવડનું દર્દ શરૂ થાય ત્યાંથી લઈ ગર્ભાશયનું મુખ પૂરેપૂરું ખુલે જેને આપણે પ્રથમ તબક્કો કહીશું. જેનો સમયગાળો 10 થી 12 કલાકનો રહેલો છે. બીજો તબક્કો જેને દ્વિતીય ચરણ કહીશું. જેની અંદર ગર્ભાશયનું મુખ પૂરેપૂરું ખુલ્યાથી બાળક બહાર આવે જન્મે ત્યાં સુધીનો જેનો સમયગાળો 1 થી 2 કલાકનો છે. એટલે કે ગર્ભાશયનું મુખ પૂરેપૂરું ખુલે અને બાળક બહાર આવે જન્મ થાય બાળકનો ત્યાં સુધીનો તબક્કો એટલે બીજો તબક્કો. ત્યારબાદ ત્રીજા નંબરનો તબક્કો છે. જેની અંદર બાળક બહાર આવ્યા પછીથી પ્લેસેન્ટા બહાર આવી જાય ત્યાં સુધીનો એટલે કે ત્રીજો તબક્કો બાળક બહાર આવશે અને પ્લેસેન્ટા પણ બહાર આવશે જેને આપણે તૃતીય ચરણ કહીશું. જેનો સમયગાળો તમામ કિસ્સાઓમાં 10 થી 15 મિનિટ બરોબર 10 થી 15 મિનિટનો હોય છે. પહેલો તબક્કો જે 10 થી 12 કલાક, બીજો 1 થી 2 કલાક અને ત્રીજો 10 થી 15 મિનિટ. ત્યારબાદ મિત્રો આ સમય દરમિયાન રોજ વધારાની 700 કેલરી અને 25 ગ્રામ પ્રોટીન ખોરાકમાં લેવાનું હોય છે. 700 કેલરી અને 25 ગ્રામ પ્રોટીન ખોરાકમાં લેવું જોઈએ. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો કે જન્મ સમયે બાળકનું વજન 3 કિલોગ્રામ જેટલું હોય તે આવશ્યક ગણાય. જોકે ઓછામાં ઓછું 2500 ગ્રામ સામાન્ય રીતે હોવું જોઈએ. વજન પ્રમાણે બાળકને ગ્રોથ ચાર્ટમાં 3 કેટેગરીમાં વહેંચી શકાય. એટલે કે બાળકનું વજન 2500 ગ્રામથી 3 કિગા હોવું જોઈએ. જેને આપણે 3 કેટેગરીમાં વિભાજિત કરેલ છે. જેની અંદર 2500 થી 4000 ગ્રામ જેને આપણે લીલો રંગની બેન્ડેજ બાંધીશું. 2000 થી 2500 ગ્રામ હશે તેને આપણે પીળો રંગની અંદર સમાવેશ કરીશું. અને 2000 ગ્રામથી ઓછું વજન હશે જેને આપણે લાલ રંગની અંદર વિભાજિત કરીશું. ત્યારબાદ મિત્રો બાળ સંભાળ એટલે કે બાળક 1 વર્ષનું થાય, બાળક 3 વર્ષનું થાય, બાળક મહિનાનું હોય જેને આપણે શું કહી શકીએ તો જોઈએ કે ઇન્ફન્ટ એટલે કે શિશુ જે 1 મહિનાથી 1 વર્ષની નીચેની વય એટલે કે ઇન્ફન્ટ જે 1 મહિનો અથવા 1 વર્ષથી નાનું હોય જેને આપણે ઇન્ફન્ટ એટલે કે શિશુ કહીશું. નિયોનેટલ એટલે કે નવજાત શિશુ નવ પ્રસવ અવધિ જે 100 દિવસથી 28 દિવસનું હોય છે. ત્યારબાદ આરંભિક નવપ્રસવ અવધિ જે 0 થી 7 દિવસનું હોય છે. ત્યાર પછી અંતિમ નવપ્રસવ અવધિ જે 7 થી 28 દિવસનું હોય છે. ત્યારબાદ નવપ્રસવોત્તર અવધિ જે 28 દિવસથી 1 વર્ષનું હોય છે. ત્યારબાદ પ્રી-સ્કૂલ જે 3 વર્ષથી 5 વર્ષ સુધીનું હોય છે. ત્યારબાદ મિત્રો ટોડલર એ ઘણી વખત એક્ઝામની અંદર પ્રશ્ન હોય છે જે 1 થી 3 વર્ષનું હોય જેને આપણે ટોડલર કહીએ છીએ. ત્યારબાદ શાળાએ જતું હોય બાળક તો તેની ઉંમર કેટલી હોય છે તો તેની ઉંમર 5 વર્ષથી 14 વર્ષની હોય છે જેને આપણે શાળાએ જતું બાળક કહી શકીએ છીએ. વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તમારા અન્ય મિત્રોને પણ વિડીયો આપણો શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે નેક્સ્ટ કયા ટોપિક પર વિડીયો જોવે છે તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.